જેને ભક્તિ મળી ગઈ છે એને મુક્તિની જરૂર નથી, અને જેને સેવા મળી ગઈ છે ઠાકોરજીની એને પછી મેવાની જરૂર નથી. એટલે આપણે એવું પદ ગાઈએ છીએ ને, આવો આપણે બધા પણ એક કડીમાં ગાઈએ. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, સેવા તમારી કરવી છે. મળે ના મળે, મારે સેવા તમારી કરવી છે. હરિ બોલ. રાધે. ન હોઈ ભલે સુર બેસુરો ભલે, મારો કંઠ મધુરો ન હોય, સુર બસુરો ભલે. મારો કંઠ મારો કંઠ મધુરો ન હોય ભલે, સુર બસુરો હોય ભલે. મળે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. તમારી ભક્તિ મારી કરવી છે. ધીમે ધીમે કરતા નારદજી સોનકાદિ કાશી આદિ ઋષિ મુનિઓ ત્યાં જઈ અને આ પ્રશ્નનું નિવારણ થાય છે. સુંદર મજાનો દિવ્ય સત્સંગ થાય છે, અને આ સત્સંગમાં નારદજી સોનકાદી મુનિઓને કહે છે કે તમે જે વાત કરો છો કે સત્કર્મ એટલે કે શ્રીમદ ભાગવત જ્યાં સંભળાવાતું હોય
ત્યાં જઈ અને ભક્તિમયાને અને જ્ઞાન અને વૈરાગ્યને હું લઈ આવું અને જો એ યુવાન થાય તો પછી મેં વેદોના પાઠ તો એને ત્યાં સંભળાવ્યા છે, મેં ગીતાજીના પાઠ એને અનેક વાર સંભળાવ્યા છે. આ બધું વેદોમાંથી તો આવે છે. એ સમયે ઋષિઓ કહે છે કે નારદજી, દૂધમાંથી છે ને ઘણી બધી વાનગીઓ બને. તમારે પેંડા બનાવવા હોય તો દૂધમાંથી બને, તમારે દૂધપાક બનાવવો હોય તો દૂધમાંથી બને, તમારે માખણ બનાવવું હોય તો એ દૂધની અંદર મેરવણ નાખો પછી એનું દહીં બને, દહીંમાંથી છાશ ને છાશમાંથી માખણ, એમ એમ દેવર્ષિ દૂધમાંથી અનેક વસ્તુઓ બને છે. પણ જ્યાં જે વસ્તુની જરૂર હોય એ વસ્તુ જોઈ એમ તમે ભલે વેદોના પાઠ સંભળાવ્યા, તમે ભલે ગીતાજીના પાઠ સંભળાવ્યા, પણ જ્યાં શ્રીમદ ભાગવતની જરૂર છે ત્યાં શ્રીમદ ભાગવતની જરૂર પડે. એના માટે થઈ અને ભક્તિમયા જ્ઞાન અને વૈરાગ્ય આવ્યા છે. આ સુંદર મજાનો પવિત્ર ગ્રંથ સાંભળવા માત્રથી ભક્તિમયા તો નાચવા માંડ્યા છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય આ સુંદર મજાની દિવ્ય કથા શ્રવણ કરી અને બે યુવાન થયા છે. અને પછી ભક્તિમયા છે ને એ પોતાના દીકરાઓને યુવાન જોઈ અને કહે છે, હવે જલ્દી મને આ કથા સાંભળવી છે, મને પૂરેપૂરી કથાનો આ ભગવાનના નામના મહિમાનો આ આનંદ મારે લેવો છે, મારે હરિનો રસ પીવો છે, મને કહો મારે ક્યાં બેસવું, મને જગ્યા આપો. અને અંતે ભક્તિમયાને કહે છે કે ભક્તિમયા, તમારે કથા અંદર નથી બેસવાનું, તમારે કથામાં જે શ્રોતા બેઠા છે ને એના હૃદયની અંદર બેસવાનું છે. એટલે તમારા મારા જીવનમાં ભક્તિમયા બેઠા છે ને એટલે આપણે કથામાં બેઠા છીએ. ભક્તિ કહે હું ભાવની ભૂખી, જુગથી વાટ જોતા મને મળ્યા આવા મહાસાગરના મોતી. એટલે ભક્તિમયાનો આ મહિમા શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર મહાત્મ્યની કથામાં બતાવ્યો છે. આવી ભક્તિમયાની કથા બતાવી છે શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર. ભક્તિના મહિમા પછી ભગવાને નામનો મહિમા બતાવ્યો છે. ચોથા અધ્યાયની અંદર એક એવી કથા બતાવી છે કે આ જીવે કદાચ ગમે એવા પાપ કર્મ કર્યા હોય તો એ પાપ કર્મનું નિવારણ છે ને એ તમને શ્રીમદ ભાગવતની અંદરથી એનું નિવારણ. જો કે આમ તો ગમે એ ગ્રંથો તમે લ્યો, 18 પુરાણમાંથી કોઈ પણ પુરાણ એનું તમે તમારી ઈચ્છા પડે એ પાનું ખોલો અને એ પાનાની અંદર તમારી જે મરજી પડે એ તમે લીટી વાંચો અને એ જે તમે લીટી વાંચી હોય એની અંદર તમે જરાક આમ નજીક જઈને જોવો ને તો તમારું મારું આપણા બધાનું નિવારણ એની અંદર હોય ને હોય જ. તમારા અને મારા જીવનની અંદર વિવેક ત્યારે આવે છે, ત્યારે વિવેક તો બધાને જોતો જ હોય છે. તમે જ્યાં જાઓ, તમે જ્યાં બેસો ત્યાં 5, 10, 15 જણા આવીને તમારી પાસે બેસે, કેમ છો કેમ નહીં એમ કરે તો આપણને એમ થાય કે આપણને ભાવ મળે તો આપણને આનંદ આવે. એનું નામ છે વિવેક. તમે જ્યાં જાઓ ત્યાં તમારી પાસે બધા બેસવા રાજી થઈ જાય, એનું નામ છે વિવેક. તમે જે જગ્યાએથી ઊભા થઈને નીકળી જાઓ પછી એ આખું વાતાવરણ એમ થાય કે ફલાણા ભાઈ કે ફલાણા બેન હોત ને તો સારું હતું. એ તમારા ગયા પછી તમારી ખોટ વર્તાય, એનું નામ છે વિવેક. તમારા વિશે કોઈક હારી વાતો કરે તો આપણને બધાને ગમે, એનું નામ છે વિવેક. પણ આ વિવેક તમારા મારા જીવનમાં જોઈ છે બધાને પણ મળતો નથી. આ જોતો હોય તો એના માટે શું કરવું પડે એ આપણા ગ્રંથોમાં લખ્યું છે. આપણા રામચરિત્ર માનસમાં તુલસીદાસ ગોસ્વામી કહે છે કે આવો વિવેક તમારે જોતો હોય ને તો એના તમને કોઈ એકેય પ્રકારના મોલમાં, એકેય પ્રકારની દુકાનમાં તમને આ વિવેક વેચાતો મળશે નહીં. જો આ વિવેક જોતો હોય ને તો એના માટે ગોસ્વામીજી કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોઈ, બિનુ સત્સંગ
વિવેક ન હોય. રામ કૃપા બિન સુલભ ન સોઈ. રામ કૃપા બિન સુલભ ન સોઈ. આ વિવેક તમારે જોતો હોય ને તો એ વિવેક મળશે તમને ક્યાં? જ્યાં ભગવાન શ્રી હરિનારાયણની આવી કથા હાલતી હોય, ક્યાંક સત્સંગ હાલતો હોય, ત્યાં જઈને જો તમે બેસો ને તો તમારો ને મારો આ જીવનની અંદર આ આપનો વિવેક થાય. એટલે કહે છે બિનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોઈ. તમને ને મને આ મનુષ્યનો જે મનકો મળ્યો છે એનાથી મોટા ભાગ્યશાળી આપણે છે જ નહીં. કેમ કે બડે ભાગ્ય મનુષ્ય તન પાવા. આ મનુષ્યનું શરીર મળ્યું છે ને તમને ને મને, એ બહુ મોટા ભાગ્યની વાત છે. બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. આપણે છતાંય બધાને એમ કહેતા હોય કે અમારે એટલું દુઃખ છે ને, અમારી પાસે કાંઈ સુવિધા નથી, અમારી પાસે કાંઈ. અરે તમને આ ભગવાને મનુષ્ય બનાવીને મોકલા છે, તમને ને મને. એ જ અબજો રૂપિયા. આપણે એમ હું બોલ્યો કે અબજો રૂપિયા, એટલે એનું કારણ એવું છે, મને થોડોક ટાઈમ એમ થતું કે આપણી પાસે કાંઈ સગવડ નથી. ભગવાને બધાને કેવા સંપત્તિવાળા આપ્યા, આપણી પાસે કાંઈ સગવડ નથી. પછી એક દિવસ હું અમારી કેટલામી લગભગ 66 કે 67મી કથા હતી, અને અમે એક અમારા મિત્રના બાને મજા નહોતી, ત્યારે અમે હોસ્પિટલ ગયા હતા, પ્રાઇવેટમાં દાખલ હતા. એને કિડનીમાં પ્રોબ્લેમ હતો. પછી બેઠા બેઠા અમે સાહેબને બધા મિત્ર થઈ ગયા. એટલે મેં ડૉક્ટરની સાથે વાત કરી. મેં કીધું આ કિડની છે ને એ બદલવી હોય તો કેવી રીતે હોય? સાહેબે કીધું એ તો કોઈ આમ ટ્રાન્સલેશન કરે ને તો થાય, એની કિંમત વધારે ચૂકવવી પડે. મેં કીધું કે એ કિડનીની કિંમત કેટલી ગણાતી હોય સાહેબ? એટલે એને મને કીધું એ કે તો એનું ફિક્સ તો હોય નહીં. હા, એ કે 50 લાખથી કરોડ સુધીની કિંમત ગણાય કિડનીની. હું તો હિસાબ કરતો ગયો. મેં કીધું હાલ ભગવાને 1 કરોડ રૂપિયાની એક કિડની આપી છે. પછી મેં કીધું સાહેબ હવે મને કહો ને, આ કોઈક આંખનું દાન કરતું હોય તો એ કે એનો કોઈ ફિક્સ ભાવ ન હોય, પણ 1 કરોડ 2 કરોડ તમારે લેખી લેવાના. એમ કરતાં કરતાં મેં બધા હિસાબ કર્યા. પછી ઓલો પ્લાસ્ટિકનો હાથ આપણે જોતો હોય ને તો એ 30-35 હજારે પહોંચે છે. આ તો હાચા આપ્યા છે. આ બધો હિસાબ કરીને પછી એક એક ગણતરી કરતો ગયો ને ત્યાં તો હું સીધો મંદિરે ગયો. ઠાકરના મંદિરે જઈને કીધું આ અબજો રૂપિયાની સંપત્તિ આપી છે, આપણે કોઈ નાના માણસ છીએ નહીં. આ મનુષ્યનો મનખો આપ્યો છે ને પ્રભુ, એ જ તમે અમારી માટે કૃપા કરી છે. હવે તારું નામ ભજન એનો મહિમા વધારવો ને એ અમારું કામ છે. કદાચ અમને બીજે ક્યાંક મોકલા હોત તો અમે તારું ભજન ન કરી શકત, પણ તે માનવમાં જન્મ આપ્યો છે ને એટલે ગોસ્વામીજી કહે છે બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. આપણા આ સણોસરા ગામની અંદર આ તમે વિચાર કરો કેટલા સમય પછી અંદાજિત આપણે અહીંયા કથા બેઠી. આની પહેલા કેટલા સમય પહેલા બેઠી હતી? કેટલો સાહેબ? 26 વર્ષ. 26 વર્ષે આપણને આ ભગવાને નામનો મહિમા ગાવાનો અવસર આપ્યો છે. અને જો આમાં તમે ને હું એનું નામ ન લઈ શકી તો પછી કેટલા વર્ષ પછી આપણને અવસર મળે ન મળે, એના કરતાં અવસર મળ્યો છે ને એ મોટી આપણી માથે કૃપા કરી છે. એમ છતાંય આપણે શું કરીએ? જો આટલા બધા વર્ષે આપણને આપણા ઉપર ઠાકોરજીએ જગતગુરુએ કૃપા કરી છે, હવે છતાંય આપણે શું કરીએ ખબર? કાલે જાય. બેનો બધાને કહેતા હોય કે આમ બહુ આનંદ આવે છે, આમ કેવું સરસ મજાનું આયોજન કર્યું છે, બાયણે કરતા તો આમાં અંદર આનંદ આવે એવું છે. છતાંય આપણે કોકને આમ આવતા હોય ને તો આ બધાને બહેનોને ખબર હોય કે કથામાં મોટા પ્રકારના 5 પુણ્ય બતાવ્યા છે. એક તો તમે એક આસન ઉપર બેસીને કથા સાંભળો. કથાના નિયમોમાં આવશે વક્તા કેવા હોવા જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ. એમાં એક નિયમ એવો છે એક આસન ઉપર બેસીને કથા સાંભળો. એક આસન એટલે તમે જ્યાં બેસી ગયા પાછું આવી ત્યાં જ બેસવું એવું નહીં, વળી કાલ કોકને ઊભા કરશો કાંઈ મારે બેહવાનું છે. તમારા મનનું આસન છે ને એને એક આસન લગાડી અને કથા શ્રવણ કરો. ત્યારબાદ તમે આવતા હોય અને જે શિવ મહાપુરાણની અંદર બતાવેલું છે, કુબેરજીએ ઘણા બધા જીવને ભગવાન શિવની નજીક મોકલ્યા છે. એમ શ્રીમદ ભાગવતની અંદર તમે આવતા આવતા જો 5 બહેનોને લઈ આવો
તો એ જે કથા શ્રવણ કરે એનું પુણ્ય તમને પ્રાપ્ત થાય ને થાય. માર્કેટિંગમાં એવું નીકળ્યું છે કે તમે એક વ્યક્તિને કાંઈક વસ્તુ દો ને એ પછી બીજા ગોતી દે ને તો તમને એમાંથી ઘણા બધા પૈસા મળતા હોય. હા, એક એ બીજા બેને ગોતે તો ફરી પાછા તમારા ખાતામાં એમ કરતા પછી આમ હાઈલે જ રાખે સાયકલને તમારા ખાતામાં મળ્યા રાખે. જો આ વસ્તુ હાલતી હોય તો મને એટલી ખબર છે તમે 5 જણાને પરમેશ્વરના નામમાં લઈ આવો તો આને તમારા ખાતામાં જમા કરવું પડે ને કરવું જ પડે. પણ આપણે શું કરીએ છીએ, આજે નહીં કાલે જાય. આજ તો હજી પહેલો દિવસ છે. હા, આમ થોડીક જમાવટ થાય ને પછી જાય. બરાબર આમ કથા જામી જાય ને પછી જવું છે એટલે આપણે કેવું પડે કે એ તો જામેલી જ છે ભાઈ, તું આવ્યું ને. કાલ કરતા ઓલું કાલ આવી જાય પણ એનું કાલ આવતું નથી. આ બધું મૂકીને પછી હવે આપણે પછી એના કરતા સમય હતો ત્યારે આપણે ગયા નહીં, કાલ કર્યા રાખ્યું, ઓલું કાલ આવ્યું પણ આપણું કાલ આવતું નથી. એટલે આપણે બધા ગાતા હોય ને કે આ જીવને હંસ કીધો છે. એટલે આ કાયામાંથી હંસ લો રે ઓ ચિંતાનો ઉડી જાશે. આ કાયામાંથી હંસ લો રે ઓ ચિંતાનો ઉડી જશે. એ કોણ જાણી શકે કાલને રે સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કારણે સવાર કાલ કેવું થશે. આ કાયામાંથી હંસ લો રે ઓ ચિંતાનો ઉડી જાશે. આ કાયામાંથી હંસ લો રે ઓ ચિંતાનો ઉડી રે જાશે. તારા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. 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 આ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલી રે ખાલી હાથે જાવું પડશે. આ કાયામાંથી હંસ લો રે ઓ ચિંતાનો ઉડી જાશે. આ કાયામાંથી હંસ લો રે ઓ ચિંતાનો ઉડી રે જાશે. આ ભગવાનનું નામ તમને મને મળ્યું છે ને, આ તો આ લઈ લેજો. કદાચ તમારે તમને સોનાનો શોખ હોય ને તો જ્વેલર્સમાં ભાવ ભલે વધઘટ થાય પણ એ મળી જાય. તમને એમ થાય ને કે મારે ક્યાંક 5-10 લાખનું દાન દેવું છે તો એ દેવાઈ જશે. તમને એમ થાય કે મારે જમીન જાયદાદ લેવી છે તો લેવાઈ જાય. આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસ. તમને એમ થાય મારે મોટો બંગલો બનાવવો હોય તો બની જાય. પણ તમને મને એમ થાય કે મારે અંત સમયે ભગવાનનું નામ ભેગું કરવું છે તો નહીં થાય. કંઈક ને કંઈક વિઘ્ન આવી જાય, કંઈક ને કંઈક અડચણ આવી જાય. આ તો સણોસરા ગામને ધન્યવાદ છે કે શ્રીમદ ભાગવત કથાનું આવું આયોજન કર્યું. નકર આની કૃપા ન હોય ને સત્યનારાયણ ભગવાનની કથા ન થાય. આ તો એની કૃપા છે, નહીં તો મતદારે કિનારા હોય નહીં બાપ. પહેલા દિવસે કથા બેહે, બીજા દિવસે કથા ઊભી થાય અને ત્રીજા દિવસે કથા નાચવા માંડે. આપણે સણોસરામાં ત્રીજો દિવસ હું કામ કરવો જોઈએ બેનો? પહેલા દિવસે જ કથાને આપણે આમ જવો, હા બધા પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાવ. હાલો બધા. અને ભગવાન અખિલ બ્રહ્માંડના નાથ દ્વારિકાના નાથને આપણે એવી પ્રાર્થના કરીએ કે દિવસે ને દિવસે આમાં ઉમંગ આપણો બધાનો વધારે. એટલે આપણે આવો બધા
જામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે. દામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે. એવાના દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે. હરિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એ શ્યામે મને માયા લગાડી મારા વાલા. શ્યામે મને માયા લગાડી મારા વાલા. કાને મને માયા લગાડી રે. કાને મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હે કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. હે ક્યાં ક્યાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. ક્યાં ક્યાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. હે જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. નરસૈયાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. હે સણોસરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. જામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ. ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. 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 જય હો જય હો હરિ બોલ. અષાઢ ઉચારમ મેઘમલારમ. અષાઢ ઉચારમ મેઘમલારમ. મણિબહારમ જલધારમ. દાદુર ડમકારમ મયુર પુકારમ. તડિતાતારમ વિસ્તાર. તલહી સંપારમ વ્યાસ પારમ. નંદ કુમારમ નિર્જારી. જય રાધે પ્યારે. રાધે 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 પ્યારી. હે બલિહારી. ગોકુળ આવો ગિરધારી રે તમે ગોકુળ આવો. ગિરધારી રે ગિર ગોકુળ આવો ગિરધારી. બોલીએ ભાગવત ભગવાન કી જય.
શ્યામે મને માયા લગાડી રે જે આનંદ આપણને પરમાત્માના નામમાંથી મળે છે એ આનંદ આપણે બીજે ક્યાંય મળતો નથી. ચોથા અધ્યાયની અંદર એક એવી કથા બતાવી છે કે ગમે એવા જીવે આ ધરા ઉપર આવીને કદાચ પાપ કર્મ થઈ ગયા હોય અને એમાંથી જો મુક્તિ જોતી હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ? કેમ કે 6 પ્રશ્નના આધારિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાઓ બતાવી છે. માત્ર 6 પ્રશ્નમાંથી જ આ, અને જ્યારે સત્સંગ થાય ને ત્યારે એમાં સવાલ જવાબ પ્રશ્નો થતા હોય, એમાંથી તો સત્સંગ થાય. તમે જો કોઈને પ્રશ્ન ન કરો તો એનો જવાબ ક્યાંથી આવે? પછી ચાહે શિષ્ય હોય કે ગુરુ હોય, ગુરુ શિષ્યની વચ્ચે ત્યારે જ એને બેને ત્યારે જ આ શિષ્યને ત્યારે જ સત્સંગ મળે જ્યારે એ સદગુરુની પાસે જઈ અને કાંઈક સવાલ જવાબ કરે. અને આ જગતની અંદર તમારે ને મારે ગુરુ હોવા જીવનમાં જરૂરી છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના ટળે. પછી ભલે તમે વાંચો ચારો વેદ અને તમને એમ થાય કે કોઈ તમને એવું બેસે નહીં હૃદય ભવનમાં કે આ ગુરુ મારા, તો હું તો તમને એમ કહું છું તમે ભગવાન કૃષ્ણને ગુરુ બનાવી લ્યો. કૃષ્ણમ વંદે જગત ગુરુ. પણ તમારા મારા જીવનની અંદર કોઈ ને કોઈ સદગુરુ જોઈ. એક એવી જ કથા બતાવી છે કે તુંગભદ્રા નદીના કિનારે એક નગરની અંદર આત્મદેવ નામના એક બ્રાહ્મણ રહે છે. એમની પાસે સંપત્તિ ઘણી બધી છે પણ એની પાસે સંતતિ નથી. સંતાનનું સુખ એને મળ્યું નથી. ધીમે ધીમે બને છે એવું કે જેમ એ ગામમાં જાય કે આમ નગરમાં જાય ને એટલે નગરવાસીઓ આ આત્મદેવને બહુ મેણા આપે છે કે આટલી બધી સંપત્તિ છે પણ તમારે વારસદાર છે નહીં. હવે વારસદાર નથી તો તમે, અને પાછા ઘણા બધા મેણા ટોણા એવા આપે છે ને એટલે એક વખત આ આત્મદેવ નામના બ્રાહ્મણને એમ થયું છે કે હવે મારે છે ને જીવવું નથી. આ જીવન જીવવા કરતા તો હવે આ જીવનને ટૂંકાવી દેવું સારું. આ જગતના માણસો મને જીવવા નથી દેતા એટલે હવે મારે જીવવું નથી એવું વિચારતા વિચારતા આત્મદેવ છે ને એ આત્મહત્યા કરવા માટે નીકળી જાય છે ઘરેથી. અને બરાબર આત્મહત્યા કરવા જાય એવા સમયમાં કોઈ સંત મહાપુરુષ ત્યાંથી નીકળે છે. અને જેવા સંત મહાપુરુષ નીકળે એટલે આત્મદેવની નજીક જઈને કહે છે કે ભાઈ તમે શું કરો છો? તમારા લલાટના તેજ ઉપર જોઈ અને તમારા પહેરવાસ ઉપર જોઈને મને એવું લાગે છે કે તમે બ્રાહ્મણ છો. કહ્યું છે કે હા મારું નામ આત્મદેવ છે. એટલે પેલા સંત મહાપુરુષે કીધું છે કે જેનું નામ જ આત્મદેવ હોય અને પછી આત્મદેવ તમારું નામ છે અને તમને ખબર છે કે આત્મહત્યા કરવી એ મહાપાપ છે. આત્મહત્યા કરવી એ મહાપાપ છે એટલું નહીં, આત્મહત્યા કરવાનો વિચાર કરવો એ પણ પાપ બતાવ્યો છે. છતાં આપણે તમે આટલા સમજદાર હોવા છતાં પણ તમે આત્મહત્યા કરો છો એનું કારણ? ત્યારે આત્મદેવ બોલ્યા છે, સંત મહાપુરુષને કહે છે કે મારી પાસે બધી સંપત્તિ છે, બધી સગવડ છે, બધી સુવિધા છે, પણ મારે સંતાનની અમારે ખોટ છે અને આ જગતના લોકો મને મેણા આપે છે. હવે મારે જીવવું નથી. પેલા સંત મહાપુરુષે આત્મદેવને સમજાવ્યા છે કે તમે માત્ર સંતાન નથી એટલે તમારો આ જીવ ટૂંકાવો છો? આત્મદેવ કીધું હા. કહે છે જ્યાં જ્યાં સંતાન છે ત્યાં જઈને તમે જોયું કેટલાક સુખી છે? સંતાન હોવા અને પછી સુખી થવું, દીકરા તો ઘણી જગ્યાએ 5-5 હોય
આપણે મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય અને કાં કોક એમ કહેતા હોય કોક એક હારો આપે તો 5 ને દઈ દેવા છે. એ દીકરા શું કામના? દી વારે દીકરા કા ધોરી કા ઘરા. એટલે સંતે સમજાવ્યા છે કે સંતાન માટે થઈને તમે આત્મહત્યા ન કરો. એ તો એની કૃપા હોય તો તમારા જીવનમાં સુખ મળે. પણ આત્મદેવ તમે તો કેટલા ભાગ્યશાળી છો, તમને ભગવાનના નામનો મહિમા ગાવાનો સમય થોડોક વધારે મળે છે. તમારી આ પછી દીકરા હોય તો તમને એમ થાય કે હવે એના દીકરા, એના લગ્ન થાય ને એના દીકરા, પછી આમાં નામાં તમે રહેવો સંસારમાં તો બધી ભજન કરશો ક્યારે? તમારી પાસે તો સમય છે. સંતાન નથી એનો મતલબ એવો થોડી છે તમે ભગવાનના નામનો મહિમા થોડોક વધારે વધારો. તમારી પાસે સમય એટલો છે તો એ સમયનો એનો લાભ લ્યો. જેટલું બને એટલો મહિમા ગાઓ. આત્મદેવને બહુ સમજાવે છે, પણ આત્મદેવ કહે છે કે મને એક કામ કરો મહારાજજી, તમે તમારા રસ્તા ઉપર જાઓ અને મને મારા રસ્તા ઉપર રહેવા દો. તમારાથી જો મારા માટે રસ્તો ન થાય તો તમે તમારા રસ્તા ઉપર જાઓ. મને કોઈ આ જીવન જીવવાનો હવે મોહ છે નહીં. મને માત્ર ને માત્ર આ જગતના, જ્યારે જગતમાં નીકળું છું ત્યારે આ જગતના લોકો જે મેણા મારે છે ને એ મારાથી હવે સહન નથી થતા. કાં તો તમે મને કાંઈક રસ્તો બતાવો, કાં તમે તમારા રસ્તા ઉપર જાઓ અને મને મારું કાર્ય કરવા દો. પણ સંત હૃદય નવનીત સમાન. સાધુનું હૃદય છે ને એ કોમળ હોય. ભલે તમને અમુક અમુક જગ્યાએ તમે જાઓ એનો સ્વભાવ થોડોક તમને આમ કઠણ લાગે, પણ એનું હૃદય કોમળ હોય. એટલે સંત હૃદય નવનીત સમાના. એ સાધુ એ સંતે પોતાની જોડીમાંથી એક ફળ આપ્યું છે. ફળ આપી અને આત્મદેવને કીધું છે કે લે, તને સંતાનનું સુખ જોઈ છે ને, તારા ભાગ્યમાં તો છે નહીં, પણ સંત કહે છે કે હું તો સંસારમાં છું નહીં, મારા ભાગ્યનું ફળ હું તને આપું છું. આ ફળ લઈ અને તું તારા પત્નીને ખવડાવજે. અવશ્ય સમય આવશે ને ત્યારે તારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાશે થાશે ને થાશે. પણ ભરોસો રાખજે બાપ. ભરોસાથી જ ભગવાન મળે છે. કલિકાલની અંદર હું તો કહું છું અત્યારનો સમય એવો છે કે શક્ય હોય ને એટલું મૌન રહી અને ભગવાનનું ભજન કરવું. જેટલું બને એટલું મૌન રહી અને એના નામનો મહિમા ગાવો. કેમ કે આ જીભ છે ને એ હવે આ કલિકાલમાં બહુ વેર ઊભા કરે છે. સંતો મહાપુરુષો તમે જુઓ બહુ મૌન વધારે હોય. આપણા કવિઓ ગાતા હોય ને, કરે છે વેર જીભ જાજા, મજા છે મૌન રહેવામાં. એટલે આત્મદેવને એક ફળની પ્રસાદી આપી છે. આત્મદેવ ભરોસો લઈ અને પોતાના ઘેરે ગયા છે. હવે એને જઈને એની પત્ની છે આત્મદેવનું, એનું નામ છે ધુંધુલી. ધુંધુલીને આ ફળ આપ્યું છે. આત્મદેવ કહે છે કે લે, આ ફળ છે ને એ કોઈ સાધારણ ફળ નથી, આ કોઈ સંતની પ્રસાદી છે અને આ પ્રસાદી આરોગવાથી આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. પણ ધુંધુલીની સંગત એવી હતી. જો સંગત છે ને એ સંગતનો પણ દોષ લાગે છે. માં ગંગા સતી પાનબાઈ એના ભજનોમાં કીધું છે, સંગતું કરો તો એવા નીરે કરજો પાનબાઈ. 52 ભજનો છે ગંગા સતી પાનબાઈના, પણ તમે એક એક શબ્દ જોવો. એને 18 પુરાણ છે ને એ બધા 52 ભજનમાં જયંતિભાઈ કહી દીધા છે, પણ એ સમાધિ ભાષામાં છે. એને સમજવા માટે સદગુરુ જોઈ. માં ગંગા સતી પાનબાઈ એમ કીધું છે કે વીજળીના ચમકારે મોતીડા પોરવી લ્યો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાય. એક ભાઈ મને કીધું, બાપુ એ કે આપણે આ ચોમાસાના સમયમાં જે વીજળી થાય એ એટલી વારમાં મોતી પોરવા જવાનું કેમ છે? મેં કીધું ના ના એવું નથી ભાઈ, એ મોતીની વાત જ નથી, એ વીજળીની વાત નથી. આના માટે તો આ સમાધિ ભાષા છે. આમાં સદગુરુ મહારાજ જોઈ અને જોઈ. આ મનખો છે ને એ એની કૃપા છે. જેમ વીજળીનો ચમકાર આપણે જોવા જાય એટલી વારમાં તો આમ નીકળી ગયો હોય, એવી રીતે આમાંથી પ્રાણ નીકળી જાય. પણ છે ત્યાં સુધીમાં રામ નામનું એક મોતી પોરવી લ્યો,
કૃષ્ણ નામનું એક મોતી પોરવી લ્યો, નહીતર એ ચમકારાની જેમ આનો ચમકારો થાય. એટલે ગંગા સતી પાનબાએ કીધું છે વીજળી ને ચમકારે મોતીડા પૂરવી લ્યો પાનબા. અચાનક અંધારા થાય, જ્યોત રે જ્યોતામાં દિવસો રે જાસે પાનબાઈ. 21,000 કાળ થાશે, વીજળીને ચમકારે. હે જી મોતીડા પરો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાશે. અચાનક માં ગંગા સતી પાનબાઈ આજે 52 ભજનોની અંદર એને મહિમા બતાવ્યો છે. એ જ્યારે આપણે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જતા હોય અને એ સમઢિયાળિયામાં જ્યારે એમ કહેવાય છે કે કરસંગ બાપુ વહેલી સવારમાં એમ કહેવાય છે કે જલનો લોટો લઈ અને ભક્તિ માટે જતા હોય, પોતાનું ભજન કરવા માટે બ્રહ્મ મુહૂર્તમાં એક વખત બને છે એવું કે ગામના માણસોએ મસ્કરી કરી છે. ભગતને કહે છે કે તમે આટલો ટાઈમ ત્યાં ભક્તિ કરો છો, એક કામ કરો છો, આ આપણા ગામના પાદરમાં એક ગાય માતાનો મૃત દેહ પડ્યો છે, મરેલો દેહ પડ્યો છે, હા એને બેઠી કરો. આવી મજાક કરી છે. બોલો, હવે ભગત કહે છે કે મારાથી તો આનું કામ છે, હું તો બ્રાહ્મણ જીવ છું. કહે છે કે જો તમારાથી આ થાય એમ ન હોય તો તમારી ભક્તિ ખોટી છે. કરસંગ કે કાંઈ વાંધો નહીં, તમે જેમ કહો એમ, મારે તો એનાથી મતલબ છે. કહે છે આવું નાટક ન કરો. અને પછી એમ કીધું ને તમે ખોટા, તમારી ભક્તિ ખોટી, ત્યાં સુધી તો વાંધો નહીં, પણ કોઈ ભજનાનંદી માણાને એમ કહે તમારું ભજન ખોટું, અને કરસંગે એમ કીધું છે તમારું ભજન ખોટું, એટલું કીધું ને ત્યાં તો કરસંગે નારાયણને પ્રાર્થના કરી કે હવે મારો એકનો સવાલ નથી, હવે તારા મારા ભજનનો સવાલ છે. આ ગાય માતાને બેઠી કરી દેજે બાપ. અને હાથમાં જલ લઈને આમ સાઈટું ને ત્યાં તો ગાય માતા બેઠા થઈ ગયા છે. ઓ બાપા, અને જેવા ગાય માતાને બેઠા થયા ને ત્યાં તો આ ગામના બધા વાહ વાહ કરવા માંડ્યા, જય હો કરસંગ, જય હો કરસંગ. ત્યાં તો એના આંખમાં આહુડા હિલા ગયા અને ઉતાવળા ડગલા ભરી ભરી અને સીધા પોતાના ઘરે ગયા. અને ગંગા સતીને કીધું છે કે મારી સમાધિની તૈયારી કરો, હવે મારી સમાધિની તૈયારી કરો. માં કહે છે કેમ? કહે છે કે આ જગતમાં હવે મારો સમય પૂરો થાય છે. આજે આ ગામના લોકોએ એમ કીધું છે ગાય માતાને બેઠા કરો, કાલ સવારે તો કોક જુવાન લઈને આવશે, કોઈ પોતાના બાળકોને લઈને આવશે, કહે કે આને બેઠા કરો, આને બેઠા કરો. મારા માટે મારા નારાયણને કષ્ટી ભોગવવી પડે એના કરતાં હવે મારે જીવવું નથી, મારી સમાધિની તૈયારી કરો. અને સમાધિની તૈયારી થતી હતી એવા સમયમાં માં ગંગા સતી કહે છે કે તમારી એકની નહીં મારી સમાધિ હારે કરો. એવા સમયમાં કરસંગ બોલ્યા છે કે તમારે તમારા ઉપર પાનબાઈની જવાબદારી છે.
તમારાથી એમ ન હોવાય. તમે પેલે જવાબદારી પૂર્ણ કરો અને એટલે તમે ભક્તિ રૂપી સમજણ આપો. અને એ સમજણ આપવામાં જે બાપુ 52 ભજનની રચના થઈ છે એ રચનાની અંદર 18 પુરાણમાં ગંગા સતી પાનબાઈ કહી દીધા છે. એવી જ રીતે તમારા અને મારા આ જીવનની અંદર કંઈક ને કંઈક કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાન તમારા અને મારા જીવનની અંદર આ નામ થકી તમે ને અમે બધા મળીએ. સંગતનો દોષ લાગે છે એવા ભજનો બતાવ્યા છે. એવી જ રીતે આ ફળ છે ને એ ધૂંધુલુને આપે છે, પણ ધૂંધુલી છે કેવા? સોસાયટીમાં કોઈની સાથે એને જામતું નથી, કોઈની સાથે એને ભળતું નથી. અને જેને કોઈની સાથે આમ જામે નહીં ને એનું નામ જ ધૂંધુલી હોય. તમારે જોવું આમ સિટીમાં તમે જાઓ, આ તો ગામડું છે, અહીંયા તો બધા આમ પંખીડાનો મેળો, અહીંયા બધા આમ કહેવાય આમ ભેગા થઈને બધું કાર્ય. આ સુંદર મજાની કેવી કથા કરી છે. ભલે તમે બધા આમ મોટા મોટા શહેરોમાંથી આવો, પણ તમે આ 5 દિવસ નીકળે ને એટલે વિચાર કરજો કે તમે તમારા શહેરમાં કથા બેહડી હોય ને એનાથી વિશેષ આનંદ ગામડામાં મળે મળે ને મળે. ગામડું ઈ ગામડું જ્યાં આ સુંદર મજાનું આમ રમણીય વાતાવરણ હોય. આમ તમે આવો એટલે આમ સંધ્યા સમય થાય એટલે એને વાડીએથી આમ ગાડા આવતા હોય. હવે તમે મને કયો સુરતમાં કેદી છેલ્લે ગાડું કેદી જોયું હતું? એ કયો ને ખાલી ગાડું જોવા ન મળે. ઘડીકમાં નદી જોવા માટે તમારે સન્ડેના દિવસે જવું પડે કે હાલો આજે સરોવર જોવા જવું છે. અહીંયા તો રોજ આપણને ગામડામાં જે આનંદ છે ને બાપ, હું તમને એમ નથી કહેતો તમે અહીંયા બધું મૂકીને આવો રહ્યો, પણ જેમ તમને ને મને બપોરે ને સાંજે ભૂખ લાગે છે ને આપણે આ જઠરા યજ્ઞમાં જે યજ્ઞ આપી છે, જે જમીએ છીએ રોજ, એવી રીતે તમારા મારા જીવનની અંદર 2-5 મહિના થાય ને એટલે 2-5 દી આપણે ગામડે આવવું જોઈએ. અહીંયા આવીને આપણે આપણો થોડોક સમય વિતાવવો જોઈએ. પણ મને સણોસરા ગામના વિચારો ઉપર એટલો આનંદ આવે છે કે તમને એમ થયું ગામડે બધાને બોલાવવા છે એટલે તમે ધારત ને તો તમે અહીંયા કોઈ પણ કાર્યક્રમ કરીને, કોઈ પણ જમણવાર કરીને તમે બધા ભેગા થાત. પણ ધન્યવાદ છે આપણા ગામના યુવાનોના વિચારોને કે જેને ભાગવત કરીને તમને બધાને ભેગા કર્યા છે. નામના મહિમાથી તમને ભેગા કર્યા છે. એટલે એ આ જે ભૂમિની અંદર જે આનંદ છે ને, એટલે એ ગામડાનો આનંદ છે ને એ મને બહુ પ્રિય લાગે છે. એટલે આપણા કવિઓ લેખકો કહે છે ને, ગાજે છે ગીત જ્યાં હે મનારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જ્યાં હે મનારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જ્યાં હે મનારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હાલો ગાજે છે ગીત જ્યાં હે મનારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામ. નદીયું નદીમાં છનીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીમાં મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જ્યાં હેમનારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જ્યાં હે મનારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. રૂપાળું મારું ગામડું, મારું ગામડું. રૂપાળું મારું ગામડું. એટલે જે આપણને અહીંયા આનંદ મળે છે, એવી જ રીતે જે કથા તમે ને આપણે બધા ભેગા થઈને સાંભળીએ છીએ,
એમાં જે આ કથા બતાવી છે એની અંદર નામનો મહિમા તો છે, પણ કાર્ય તમે ગમે એવા કર્યા હોય, એ કાર્ય તમારું ત્યારે સાર્થક થાય જ્યારે તમે એની અંદર રામ નામના, કૃષ્ણ નામના થોડોક એની અંદર આ રસ નાખી દો. પણ એના જીવનની અંદર એ ભાગ્યશાળી જીવ હોય છે જેના જીવની અંદર ભગવાન કૃષ્ણનું, રામનું નામ મળે. પણ જે હું તમને વાત કરું છું એ ધૂંધુલી છે ને, એ જીવ એવો છે ને એને કોઈની સાથે બનતું નથી. નાની નાની વાતમાં ઝઘડા થતા હોય, એ બેનોને વધારે ખબર હોય આપણા કરતા. આપણે કોઈનું નામ આપવું નથી અને આપણે આપણા ગામની વાત કરતાય નથી. હું તો મોટા મોટા શહેરો હોય ને ત્યાંની વાત કરું છું. આમ પાણી ભરવાની લાઈનમાં ઊભા હોય ને એમાંથી મારો વારો છે એટલું કહીને જે માથાકૂટ કરે ને એનું નામ છે ધૂંધુલી. તમારા ઘરની વાત નાની એવી સાંભળે અને આવડી મોટી કરીને બાજુમાં તાત્કાલિક કયા આવે એનું નામ છે ધૂંધુલી. આ ધૂંધુલી છે ને એ કોઈ સ્ત્રી કોઈ પુરુષ નથી, એ જીવ છે. અમુક જીવ એવો હોય ધૂંધુલી, એટલે એને સંગત એવી હતી. આ પ્રસાદથી એને ત્યાં સંતાનનું સુખ મળતું હતું. પણ બરાબર એમ કહેવાય છે કે એવા સમયે એની પોતાની બેન આવી અને એમ કહે છે કે આ પ્રસાદ જો તું લઈશ ને તો તારે ત્યાં સંતાનનું સુખ તો મળશે, પણ તારે કષ્ટી, તારે પીડાઓ બહુ સહન કરવી પડશે. અને હું તને ઓળખું ત્યાં સુધી તે ક્યારેય દુઃખ જોયું નથી, કેમ કે સંપત્તિવાળા બહુ હતા. એટલે પોતાની બેને જેવો પ્લાન કર્યો કે અમે ગરીબ છીએ, આ સંપત્તિવાળા છે, જો આને ત્યાં સંતાનનું સુખ મળશે ને તો કાલ સવારે એના વારસદાર તો પોતાના સંતાનોને કરશે, એટલે અમારા હાથમાં કાંઈ આવે નહીં. એક કામ કરું, હું મારે ત્યાં બાળકનો જન્મ થાય ને એ આને આપી દઉં, એટલે સંપત્તિ કદાચ એના દીકરાના નામે કરે ને તોય દીકરો તો મારો જ હશે. એટલે એને એવું કીધું છે કે તને આ ફળ ખાવાથી તારે ત્યાં સંતાનનું સુખ તો મળશે, પણ તારે દુઃખ બહુ વેઠવા પડશે. 9 મહિના સુધી તારે કષ્ટ અને સહન કરવું પડશે. સમય આવે તારે પ્રસૂતિની પીડાઓને સહન કરવી પડશે. તારે આ ઉમરો ઓળંગાહે નહીં. તારે તું સ્વાદની બહુ શોખીન છે, તારે હવે જે તે ભોજન પણ કરાશે નહીં. અને આટલી બધી પીડા, આટલી બધી કષ્ટી શું કામ સહન કરે? તો ધૂંધુલી કહે તો મારે કરવું શું? ત્યારે એને કીધું છે એક કામ કર, હું પણ ગર્ભવતી છું અને સમય આવશે ને એટલે હું તને મારું સંતાન આપી દઈશ. બદલામાં તારે મને થોડુંક ધન આપવાનું છે અને તારા પતિને તારે કાંઈ કહેવાનું નથી. તું ગર્ભવતી હોય ને એવો થોડોક ટાઈમ ઢોંગ કરજે. તારા પતિને તો ખબર છે નહીં, તારે એમ કહેવાનું કે હું ગર્ભવતી છું એવું નાટક કરીશ ને ત્યાં સમય આવી જાય. તારે આ દુઃખ સહન નહીં કરવું પડે, તારે આ પીડા સહન નહીં કરવી પડે અને સમય આવશે એટલે હું મારું સંતાન તને આપી દઈશ. તો ધૂંધુલી એવું કીધું કે એ તારી વાત તો બરાબર છે, પણ આ ફળ જે મને આપ્યું છે એનું શું કરવું? ત્યારે એને એમ કીધું છે કે એક કામ કરી, આપણે એ સાધુએ જે ફળ આપ્યું છે ને, સંતની જે પ્રસાદી છે ને, આપણે એની પરીક્ષા કરી જોઈએ કે એ કામ કરે છે કે નથી કરતું. કહે છે એ કેમ કરવાનું? કહે છે જો આપણા આંગણામાં જે ગાય માતા બાંધ્યા છે ને, એ ગાયને પણ કાંઈ સંતાન છે નહીં, આ ફળ આપણે એને જમાડી દઈએ. આપણને ખબર પડે કે એ ગાય માતાને, કેમ કે વાછડો કે વાછડી સમય આવશે એને ત્યાં પણ કાંઈક જન્મ લેશે ને તો આપણને ખબર પડશે કે આ પ્રસાદી સાચી હતી કે ખોટી. બોલો, આ સંતોની પણ મસ્કરી કરી છે. આંગણામાં જે ગાય માતા બેઠા હતા એ ગાય માતાને પાસે જઈ અને આ ફળ એને ગાય માતાને જમાડ્યું છે. ધીમે ધીમે કરતા 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના અને સમય આવે છે. રાતો રાત કોઈને ખબર ન પડે એમ એક બાળક આ ધૂંધુલીને આવીને આપી જાય છે. અને ધીમે ધીમે કરતા આ ગાય માતાને પણ ત્યાં એક બાળકનો જન્મ થાય છે. આ ગાય માતાના ઉદરમાંથી એક બાળકનો જન્મ થાય એટલે બધા વિચાર કરે છે કે ગાયના ઉદરમાંથી બાળકનો જન્મ થયો છે, કેમ કે આ સંતની પ્રસાદી હતી. પણ એ બાળકના કાન છે ને એ ગાય જેવા કાન હતા, એટલે સંતો મહાપુરુષોએ આ બાળકનું નામ રાખ્યું છે
બોલીએ ગૌકરણ મહારાજ કી જય, ભક્ત વત્સલ ભગવાન કી જય. ગાયના ઉદરમાંથી જન્મ લીધો, કાન હતા એ ગાય જેવા હતા, એટલે ગૌકર્ણ મહારાજ એનું નામ રાખ્યું છે. અને ગૌકર્ણ મહારાજ નામ રાખી અને ધુંધુલીને ત્યાં જે બાળક હતો ને એનું નામ રાખ્યું છે. ધુંધુલી કહે છે એનું નામ હું રાખીશ મારા દીકરાનું, એટલે એને નામ એવું રાખ્યું છે ધુંધુકારી. ધીમે ધીમે કરતા આ બંને બાળકો મોટા થાય છે, પણ બેયના રસ્તા અલગ છે. ગૌકર્ણ મહારાજ છે ને એ પુણ્યના રસ્તા તરફ જાય છે અને ધુંધુકારી એ પાપના રસ્તા ઉપર જાય છે. બેયના રસ્તાઓ અલગ અલગ થાય છે અને સંતો મહાપુરુષો કહે છે એક રે માતાના દોનો દીકરા, એક રે માતાના દો દીકરા, કે લખ્યા એના જુદા જુદા લે, લખ્યા એના જુદા જુદા લે. કર્મનો સંગાતી મારું કોઈ નથી, કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. એક પાપના રસ્તા ઉપર જાય છે, એક પોતાના પુણ્યના રસ્તા ઉપર જાય છે. ધીમે ધીમે કરતા ધુંધુકારી છે ને એ પોતાના ઘરમાં ચોરી કરે છે. ઘરમાં ચોરી કરતા કરતા પછી બહાર ચોરી કરે છે. ધીમે ધીમે કરતા યુવાન થાય છે અને યુવાન થાય ને પછી બને છે એવું કે એ 5 ગણિકાઓની અંદર આ ધુંધુકારી ફસાઈ જાય અને આ બાજુ ગૌકર્ણ મહારાજ ભગવાનના નામનો મહિમા વધારે છે. ભગવાનના નામનો મહિમા એવડો વધારે ને અખિલ બ્રહ્માંડના નાથને એમ થાય છે કે મારું ભજન કોક કરે છે અને ઓલો એનું પાપ વધારે છે. એટલે કે લખ્યા એના જુદા જુદા લે, લખ્યા એના જુદા જુદા લે. એકને માથે રે સોનાના છતર ચડે, કે બીજો પારવેથી થાય, બીજો પારવેથી થાય. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. અને ધીમે ધીમે કરતા બને છે એવું 5 ગણિકાઓની અંદર આ ધુંધુકારી ફસાઈ જાય. એ 5 ગણિકાઓએ ભેગા થઈ અને આ ધુંધુકારીને કીધું છે કે તારે અમારી સાથે લગ્ન કરવા છે. ધુંધુકારીએ કીધું છે કે હા મારે તમારી સાથે લગ્ન કરવા છે. એટલે એ 5 ગણિકાઓએ કીધું કે તું એક છો ને અમે 5. આ સંસારને તું હલાવીશ કેમ? તારી પાસે એટલી સંપત્તિ હોવી જોઈએ કે તું આ બધું સંચાલન કરી શકે. એટલે તું નાની નાની ચોરી કરીશ ને એમાં આ ભેગું નહીં થાય. થોડીક મોટી ચોરી કરીને આવજે, પછી અમે લગ્ન કરશું. એટલે ધુંધુકારી કહે છે કાંઈ વાંધો નહીં, હવે હું મોટી ચોરી કરીને આવીશ. અને બરાબર બને છે એવું એક દિવસ કે કેટલું બધું ધન લઈ આવ્યો છે ધુંધુકારી. આ ધન લઈ આવી અને 5 ગણિકાઓને કીધું કે લ્યો હવે તમે 3 પેટી સુધી ખાવ ને તોય ખૂટે એમ છે નહીં. એટલે આ 5 ભેગા થઈ અને આ ધુંધુકારીને કીધું છે કે આટલું બધું ધન ક્યાંથી લઈ આવ્યો? આવડી મોટી ચોરી તે ક્યાંથી કરી? ધુંધુકારી બોલ્યો છે કે મેં રાજાનો મહેલ છે ને એ મહેલની અંદર જઈ મહેલ તોડીને ચોરી કરી છે. અને 5 ગણિકાઓ ધ્રુજવા માંડ્યા છે. 5 ધ્રુજવા માંડ્યા છે. કહે છે
કે કાલ સવારે રાજ દરબારમાં ખબર પડશે કે તે ચોરી કરી છે અને એ ધન તું અહીંયા લઈ આવ્યો છો, તને તો મૃત્યુદંડ આપશે, ભેગા અમને આપશે. હવે તો વહેલી સવાર થઈ ગઈ, હવે પાછું આપવા તો જવાય નહીં. પણ એ પછી પાંચેય ભેગા થઈને કીધું કે આપણે એક કામ કરીએ તો આ ધૂંધુકારીને જ આપણે મારી નાખી તો એનું નામ આવશે તો એ તો એટલે પાંચેય ભેગા થઈ અને આ ધૂંધુકારીને બાંધી અને આ ધૂંધુકારીને માર્યો છે. બચાવો બચાવો એમ કહેવા જાય એ પેલા ધગધગતા અંગારા હતા ને એ ધૂંધુકારીના મુખમાં પધરાવ્યા ને એટલે એ જીવ બોલી નથી શકતો. અને હવે અંત સમયે જેવી આપણી મતિ હોય ને એવી આપણી ગતિ થાય. એટલે અંત સમયે આ જીવને રામનું નામ મળતું નથી, આ જીવને કૃષ્ણનું નામ મળતું નથી, અંત સમયે ભગવાનનું નામ મળતું નથી. એટલે આ જીવ છે ને પોતે જાય તો છે પણ આ જીવ છે ને ભગવાન સુધી પહોંચતો નથી. આ જીવ ભટક્યા રાખે છે, એને ગતિ મળતી નથી. એટલે ઘણા સમય પછી રાત્રે ગૌકર્ણના સપનામાં આ જીવ આવીને કહે છે કે ભાઈ મને બચાવ, ભાઈ મને છોડાવ, ભાઈ મને બચાવ. એટલે ગૌકર્ણ મહારાજ પોતાના સ્થાન ઉપર ઊભા થઈને કહે છે કે તું છે કોણ અને મારી પાસે શું કામે ના આવસ? ત્યારે કહે છે કે ભાઈ તે મને ઓળખો નહીં, હું તારો પોતાનો ભાઈ ધૂંધુકારી છું. એવા સમયે મેં ભગવાનને યાદ કર્યા નથી, મેં કર્મો એવા કર્યા છે ને એટલે આ જીવને હજી ગતિ નથી મળી. મારો જીવ ભટકે છે, મારી પાછળ કંઈક એવું કરો કે મને ગતિ મળે, મને ભગવાનનું સ્થાન મળે. આ જીવ આ બહુ ભટકે છે. ગૌકર્ણ મહારાજ કે ભાઈ મેં તારા માટે બધી વિધિ કરી છે, તારા પાછળ મેં તર્પણ પિંડદાન બધું કર્યું છે, છતાંય તારો જીવ હજી ભટકે છે. એવા સમયે આ ધૂંધુકારીનો પ્રેત આત્મા એવું બોલ્યો છે કે મને એક જગ્યાએ શાંતિ મળતી નથી. ભાઈ મેં કર્મ એવા કર્યા છે ને એ કર્મનું મારે પ્રેત યોનિમાં જઈને ભટકવું પડે છે. મારા માટે કાંઈક કરો. એવા સમયે જેનો ભાઈ ગૌકર્ણ હોય, જેનો મિત્ર ભગવાન સૂર્યનારાયણ ભાસ્કર જેના મિત્ર હોય, જેની પાસે નારાયણ નામનું ભજન હોય, ગૌકર્ણ મહારાજે કીધું છે કે આવતીકાલની સવાર પડવા દો. વહેલી સવારે જઈ અને ભગવાન સૂર્યનારાયણ નમસ્કાર કરી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય ચડાવે છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. અને ભગવાન સૂર્યનારાયણનું તપ કરી અને ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે અને કહે છે કે ગૌકર્ણ મહારાજ બોલો. કહે છે તમે તો આ સમગ્ર વિશ્વની અંદર તમે અંજવાળા કરો છો, તમે બધાની સાક્ષી પુરાવો છો, તમે મને એક મારા રસ્તાનું મારા પોતાના ભાઈને આ જીવને ગતિ નથી મળી, એના માટે શું કરવું જોઈએ? એવા સમયે ભગવાન સૂર્યનારાયણે કીધું છે કે તમે તમારા આંગણાની અંદર શ્રીમદ ભાગવત કથા બિરાજમાન કરો અને એ કથા સાંભળવાથી જે જીવને ગતિ નથી મળી ને એ જીવને ગતિ મળશે. ગૌકર્ણ મહારાજે પોતાના પટાંગણમાં શ્રીમદ ભાગવત ગ્રંથનું સુંદર મજાનું દિવ્ય આયોજન કર્યું છે. પણ એ જીવે જેને ભગવાનનું નામ લીધું નથી, એ કથાની અંદર આવી નથી શકતો, એના માટે 7 ગાંઠવાળી વાંસની સોટી રાખવામાં આવે છે. એ જીવ આ પાપ રૂપી પહેલા દિવસે પહેલી ગાંઠ, બીજા દિવસે બીજી ગાંઠ, ત્રીજા રૂપે પાપ રૂપી ત્રીજી ગાંઠ, એમ કરતા કરતા 7 દિવસમાં પાપ રૂપી 7 ગાંઠ તૂટી જાય. અને પછી જો ધૂંધુકારી જેવા ધૂંધુકારીને ભાગવત ગતિ આપતું હોય તો તમને મને કેમ ન આપે? ભરોસો દ્રઢ્યઈને ચરણ કેરો ભરોસો, ખાલી ભરોસો રાખો એટલે ભાગવત મળે અને ભાગવત મળે એને ભગવાન મળે અને મળે. જેને નામ મળી ગયું ને એને રામ મળી ગયો, જેને નામ મળ્યું છે ને એને રામ મળ્યો છે અને જેને ભાગવત મળ્યું એને કૃષ્ણ મળી ગયો છે. એટલે આવી સુંદર મજાની દિવ્ય ગાથા. આજે પ્રથમ દિવસ છે, 5:30 પોણા 6 નો સમય થવા માંડ્યો છે અને આવતીકાલથી આપણે સવારે 9 વાગે કથા પ્રારંભ થઈ જ જશે. એટલે આજે બપોરે બેનો થોડાક લેટ આવ્યા હતા, મને એવું લાગે છે. શક્ય હોય તો તમે 7 દિવસ સુધી આપણે એમાં આજ પહેલો દિવસ તો નીકળી ગયો, એમાં હવે છે 6 દિવસ. આ અવસર છે ને તમને મને મળ્યો છે, ખરેખર આ અવસર સાચો આ છે.
સાચો અવસર તમારો ને મારો આ જે મળ્યો છે ને એ છે. જો તમે ગુરુ મહારાજની પરંપરા મુજબ જાઓ તો તમને ને મને તમે વિચાર કરો, આપણે આ જગ્યા ઉપર આપણા ઘરના મકાન છે, પછી રાજકોટ હોય, સુરત હોય, સણોસરા હોય, તમારે સગવડ સુવિધા ગમે એટલી હોય, તમે એકવાર વિચાર કરો તમને ને મને મનુષ્ય હું આ સગવડ માટે બનાવ્યા છે? ખાલી વિચાર કરો. હાલો, તમે કદાચ તમારો 1 લાખ રૂપિયા પગાર હોય, 5 લાખ રૂપિયા પગાર હોય તો એ બરાબર છે, બહુ સારી વાત કહેવાય, પણ ખરેખર એ જોવો આપણને મનુષ્ય એના માટે બનાવ્યા છે? એ તો આપણે સગવડતા આપણી કરવી જોઈએ અને એની દયા હોય તો થતી હોય, પણ હું તો ખાલી વાત કરું છું કે આપણને મનુષ્ય બનાવ્યા છે તો બનાવ્યા છે શું કામ? માત્ર આના માટે જ બનાવ્યા છે? આ 84 લાખ યોનિની અંદર આ જીવ ભટકતો એને પ્રાર્થના જ કર્યા રાખી છે. કંઈક આપણે ચકલી થઈને ગયા, કંઈક પોપટ થઈને ગયા, એ ઉડતા ગગનધરામાં ગયા કે ભગવાન મને મનુષ્ય બનાવ. ભગવાન કહે છે કેમ? તમારું નામ લેવું છે. હા, સણોસરામાં જો આ પંખીડા ઉડતા હશે ને તમે એમ બોલતા હોય ને જય શ્રી કૃષ્ણ બોલો, જય શ્રી કૃષ્ણ બોલો. હા, હવે આ પંખી સાંભળે ને એટલે એને આનંદ આવે ને એટલે એ સીધો ક્યાં જાય? ભગવાન પાસે. મને માણા બનાય, મારે જય શ્રી કૃષ્ણ બોલવું છે. ભગવાન કે તે કર્મ એવા કર્યા છે, તને કેમ મનુષ્ય બનાવવું? હવે તારે આવવું છે ને, આવું તો ઘણા અવતાર લેવાના છે, 1 2 નહીં, તારે હજી આવા ઘણા અવતાર લેવાના છે. પછી ક્યારેક ગાય ભેંસ બળદ બનાવ્યા હોય, એ 4 પગે હાલતા એ આપણને સાંભળે. આપણે ગાય દોતા પણ કીર્તન ગાતા હોય, આપણે રસોઈ બનાવતા કીર્તન કરતા હોય, એટલે એ ગાય ભેંસ બળદ વળી ભગવાનને પ્રાર્થના કરે કે અમને મનુષ્ય બનાવો, અમારે તમારું નામ લેવું. ભગવાન કે તારે હજી આવા કેટલાય ફેરા, ગાય ભેંસ બળદ ઊંટ શિયાળ કૂતરો બિલાડી આવા 4 પગવાળા કેટલા અવતાર છે, ગણાય નહીં એટલા તારે હજી એ પાર કરવાના છે. અને પછી વળી આપણે જળની અંદર અવતાર મળે, માછલી ને એવા બધા. વળી ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારે તમારું નામ લેવું છે, મનુષ્ય બનાવો. ભગવાન કે હજી તારે આવા કેટલાય અવતાર લેવાના છે. અને પછી આપણા હાથ પગ વગરના અવતાર આવે, ઈયળ ને સર્પ ને એવા બધા. હવે ભગવાનને કંઈક હવે બસ કરો, એવા કેટલા લાખો અવતાર પૂરા થાય પછી માત્ર ને માત્ર થોડાક અવતાર મળે છે, એનું નામ છે મનુષ્યનો અવતાર. આ 84 લાખ યોનિમાંથી થોડાક જ છે. હવે એમાંય આપણો આ કેટલામો ફેરો હાલતો હોય ક્યાં ખબર છે? મળ્યો તો છે મનુષ્ય અવતાર, પર એમાં કેટલામો ફેરો હાલતો હોય ને ક્યારે પૂરું થાય? એટલે આપણે નામ લેવા સારું એને કેટલા જન્મોથી પ્રાર્થના કરી છે, અને તમને મને એને મનુષ્ય બનાવ્યા છે ને હવે જો આપણે નામ લેતા ભૂલી જાય તો પછી પાછું ફર્યા રાખવાનું છે. પણ આ મળી ગયું છે ને એટલે આપણા સંતો મહાપુરુષો કહેતા હોય ને, એ તને મળ્યો મનુષ્ય અવતાર માન કરીને રે, એ તો ભજ્યા નહીં ભગવાન એક ધરીને રે, માટે ખાસો જમણા માર પેટ ભરીને રે, માટે રામ નામ સંભાળ. હે તને મળ્યો મનુષ્ય અવતાર માર ઘડીને રે, તે તો પચ્યા નહીં ભગવાન હેત ધરીને રે, અંતે ખાસો જમણા માર પેટ ભરીને રે, માટે રામ નામ સંભાળ. ગઈ પલ પાછી ફેર નહીં આવે, મૂરખ મૂંડ ગમારા. ગઈ પલ પાછી ફેર નહીં આવે, મનુષ્ય મૂંઢ ગુમાર. ભવસાગરની ભૂલવણીમાં, ભવસાગરની ભૂલવણીમાં
વીતી ગયા જુગ ચાર ફેરા હરીને તો બજા નહીં ભગવાન હેત હરીને અંતે ખાસો નામ સંભાર. એટલે આ મનુષ્યનો જે મણકો મળ્યો છે, જેમ બપોર થાય રાત્રિ થાય, તમને ને મને સુવા જોઈ, તમને ને મને જમવા જોઈ, આપણે આ બધું જોઈ છે ને, ત્યારે આ શરીર હાલે છે આપણું. એમ આની અંદર કોઈક બેઠો છે. તમે ક્યારે એવો વિચાર કર્યો કે આપણે બપોર થાય ને બેન એટલે પ્રસાદ જોઈએ, આપણે જમવા જોઈએ ને બધાને, એ જમવું છે કોને એ કોઈને ખબર હોય તો મને કયો હાલો. આ તમે એમ કહો કે મારે જમવું છે, મારે તો હું કોણ? આ આપણું છે કોણ? આપણું નામ છે ને એ ફઈબાએ આપ્યું છે, આપણું નથી. તમારો હાથ છે તો મારો હાથ, તમારા પગ એ બધાય જીવના પગ, પછી કૂતરાથી લઈને ગાય સુધી આપણા પગ એ બધાયના પગ, આપણું માથું એ બધાયનું માથું, એ નામ બધાય હરખા છે. તો આ જે ભૂખ લાગે છે એ આમાં કોને લાગે છે? હાથને જમવું છે, પગને જમવું છે, આંખને જમવું છે, નાકને જમવું છે, દાંતને જમવું છે. આ જમવું છે કોને? ભૂખ લાગે છે કોને? આ શરીરમાં તમારી આંગળીઓને ભૂખ લાગે છે, ભૂખ લાગે છે કોને? કાનને જમવું છે કોને? છતાં એ ભૂખ લાગે છે. તો એ કોણ છે? રાત થાય એટલે એમ થાય કે હવે બસ હવે સૂઈ જવું છે. કોને સૂવું છે? હાથને, પગને, આંખને, કાનને, નાકને. આ કોને ભૂખ લાગે છે? કોને નીંદર આવે છે? આપણે આમાં જોઈએ તો આપણે આ છે કોણ? એટલે આપણે એને આ અનરૂપી, આપણે એની અંદર પુનરૂપી જનનમ, પુનરૂપી મરણમ, પુનરૂપી જઠરે. આદ્ય ગુરુ જગતગુરુ શંકરાચાર્ય મહારાજજી કહેતા હોય, પણ આની અંદર એક એવો આત્મો બેઠો છે ને. તમે તમારા આ કાયારૂપી મનખાને કદાચ રોટલી શાક બત્રી ભાતના ભોજન આપશો, એને એમ થાય કે હવે બરાબર, પણ એમાં કોઈ એક એવો જીવ બેઠો છે, એને ભૂખ લાગે ને ત્યારે તમે રોટલા આપશો ને તો એ લેહે નહીં. એ એમ કહે છે કે આ તું રાખ. તો એને જમાડવા માટે આપણે શું આપવું પડે? ત્યારે સંતો મહાપુરુષો કહે છે કે એ જીવને જમાડવો હોય ને તો એના માટે એ વાલા ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે. રામ સુમિરન વિના મારી તલબ જાય. રામ સુમિરન વિના મારી તલબ દેવને મેં નહીં આછું. હા એ ભૂખ નહીં ભાંગે. સમરણ વિના મારી તલબ જાય. રામા સમરણ વિના મારી તલબ જાય. રામ હરિ બોલ. અને તમે એની નજીક જાઓ ને એટલે તમને એમ થાય કે આની અંદર આત્મો જે એક જીવ એવો બેઠો છે ને, એને થોડુંક ભજન મળે, થોડુંક રામનું નામ મળે ને એટલે એને એમ થાય કે મને કાંઈક મળી ગયું છે. ખાલી તમે પછી ધજા જોવો ને, ધજા દીઠે ધણી સાંભળે, જેના દેવળ દેખી દુઃખ જાય. ધજા દેખી ધણી સાંભળે, જેના દેવળ દેખી દુઃખ જાય. દર્શન કરતા રામા પીરના મારા પનના પ્રાયશ્ચિત જાય. પણ આની અંદર તમે કોઈ પણ
18 પુરાણમાંથી તમે કોઈ પણ પુરાણ લઈ લ્યો, એની અંદર માત્ર ને માત્ર એટલું છે કે તમે ભજનમાં રહ્યો, તમે ભક્તિમાં રહ્યો, તમે સત્સંગમાં રહ્યો, પછી ચાહે તમે કોઈ પણ પુરાણ વાંચતા હોય, ભગવાન શિવ આદિ અનંત, ભગવાન શ્યામ સદાશિવ, માં ઉમાને કહે છે કે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. એટલે મહાપુરુષોએ કીધું છે પાંચમી ન પંક્તિ કેમ કરી ઉડશે જળવીના મચિયાના કોણ રે હવાન રામા, જલ વિના મચડીનો કોણ રે હવા, નાની વારી ભૂખ નહીં ભાગે સમરણ વિના મારી તલપન જાય રામા, સમરણ વિના મારી તલપન જાય, સમરણ વિના મારી તલબન જા. એટલે જેના માટે આ આયોજન કર્યું છે, માત્ર ને માત્ર આપણે બધા ભેગા થઈ અને હરિનામ લઈ એટલું નહીં, અહીંના તમે બધાએ આયોજકોએ સુંદર મજાની વિચારધારણા કરી છે કે આ કથાની અંદર જે કાંઈ પણ ફૂલ નહીં અને ફૂલની પાકડી આપણે બધા અહીંયા એકઠી કરીએ, એમાંથી ગૌ કલ્યાણ માટેનું પણ કાર્ય છે, એમાંથી આમ જગતગુરુ ભગવાન કૃષ્ણ પરમાત્માના મંદિર વિશેની પણ કાંઈક વિચારણા છે, એની અંદર પશુ પંખીઓના ચણ માટે પણ કાંઈક વિચારણાઓ છે. એટલે આ કાર્યના જે પણ સહભાગી બન્યા છે એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ છે. ગાદી એને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે, કેમ કે આવી વિચારધારણા તમે બધાએ ભેગા થઈને કીધી છે. અને હું તો કહું છું, આજે જ મેં બપોરે જોયું કે હમણાં સુંદર મજાનો 144 વર્ષે મહાકુંભ આપણે પ્રયાગરાજમાં હતો. અમે એ જ ભૂમિ ઉપરથી કાલે આવ્યા છે. કાલે બપોરે અમે અહીંયા પહોંચ્યા, 145 જણા અમારી કથા હતી કાશી વારાણસી. ગઈકાલે બપોરે પહોંચ્યા અને રાત્રે 12-1 વાગે તો હું અહીંયા દર્શન કરી ગયો, અને આજ સવારથી સીધા જ અહીંયા એની પહેલાં અહીંયા ભાવાભી ખીજડીયા અમારી કથા ચાલુ હતી, ત્યાંથી આપણા ભાઈઓ આવ્યા હતા ત્યાં, અને ત્યાર પછી ડાયરેક્ટ અમે ગયા ઈશ્વરિયા, મોટા દળવા જસદણ તાલુકાનું ગામ છે ઈશ્વરિયા, ત્યાં અમારી કથા વિરામ કરી અને સીધા અમે ગયા કાશી વારાણસી. કાશી વારાણસીથી કાલે હજી પહોંચ્યા છીએ અમે, અને સીધા ડાયરેક્ટ અહીંયા આવ્યા. એટલે મેં ત્રિવેણી સંગમના દર્શન કર્યા. ત્યારબાદ એમ કરતાં 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 હરિદ્વારમાં તો અનેક વખત. કાલે કાશીથી આપણે જયંતિભાઈ રાત્રે જ્યારે ઉતર્યા ને વહેલી સવારે આપણે કાલાવડમાં, ત્યારે જ હજી હું વાત કરતો હતો કે હવે છે ને ભગવાન કૃપા કરે ને તો 4 ધામમાં જવું છે. જયંતિભાઈ કે બહુ અઘરું બાપુ, એમ એક ધામમાં કથા કરી હતી. મેં કીધું એની દયા હોય ને તો બધુંય થાય. અને બરાબર અહીંયા આવ્યું ને તો મેં કીધું 4 ધામ તો એટલે અહીંયા જ છે. બોલો, અહીંયા 4 ધામ બનાવ્યા છે તમે બધા, એકી આયરે 4 ધામમાં. અને અહીંયા મારી કથા, એટલે આપ બધા ભાગ્યશાળી છો કે આ પવિત્ર ભૂમિની અંદર તમને 4 ધામના દર્શન થાય, ભાગવત ભજન ને ભોજનના પ્રસાદ થાય, જગતગુરુના મંદિરના પટાંગણમાં તમારી કથા સાંભળતા હોય, એથી વિશેષ બીજું આપણે એની પાસે હું માગું મારા બાપ. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે આપ બધાનો કે આ પવિત્ર ભૂમિની અંદર તમે બધાએ ભેગા થઈ અને સુંદર મજાનું દિવ્ય અતિ દિવ્ય રમણીય વાતાવરણની અંદર તમે સુંદર મજાની આ કથાની અંદર તમે બધા બહુ સરળથી અને શાંતિપૂર્વક કથા સાંભળો છો. એટલે ખરેખર હૃદયપૂર્વક મને કથા કહેવાનો પણ બહુ આનંદ આવે છે. ધીમે ધીમે આપણે વિસ્તારથી બધી કથાઓ લેશું, બધા પ્રસંગો લેશું, અને જે કાંઈ પણ આપણી સગવડતા મુજબ જે કાંઈ પણ આપણાથી દયા ધર્મ દાન પુણ્ય તન મન ધનથી જે કાંઈ પણ થાય એટલું બધા આપણે કરશું. આવો આજની કથાને આપણે ભગવાનના શ્રી ચરણોની અંદર આપણે વિરામ કરીએ અને આરતીની અને આપણે તૈયારી કરીએ. પૂજ્ય આચાર્ય દાદાને આપણે કહીએ કે આજના યજમાનો જે કોઈ પૂજામાં બેઠા હોય એમના માટે આરતીની સુંદર તૈયારી કરે, અને બધા બહેનો આરતી અને બધા આરતીના દર્શનનો લાભ લેજો. અને ત્યારબાદ જ આપણે બધા ચાલો સવારે યજમાન જે પૂજામાં બેઠા હતા, સવારે યજમાન પૂજામાં બેઠા હતા એ આવી જાય.
वरिष्ठनेमि स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च गन्धम् ॐ तज्जग्नं परिहितोक्षर्गुरुगञ्जातमग्रत तेन देवा अयदन्तसाध्यारिकयस्यति भूर्भुवस्वः वाङ्मयमूर्तये नमो नमः गन्धं समर्पयामि जलमादाय वाङ्मयमूर्तये नमः धूपं दीपं नैवेद्यं निवेदयामि चलो कामण गारा कान कामण बहु कीधा वाले કામણ બહુ कामण કીધા माखण चोरी मोहन માખણ ચોરી મોહન चित चोरी लीधा ઓમ જય કાના કારા જય ભોવાને નંદ યશોદા ઘેર વૈકુંઠ તારી वाले वैकुंठ તારી કાલિયા મર્દન કીધો આલિય મર્દન કીધા ગાયો ને ચારી જય કાના તારા વાલા ગુણ તણો તુજ પાર કે નહીં આવે वाला के में નહીં આવે અને તીને દિવેદ પુકારે તિને દિવેદ પુકારે ભોલિત गुण गावे ઓમ જય કાના કાના વાલા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા નંદલાલા આ મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળી હે મધુરી મોરલી વાળા પ્યારી પ્યારી મોરલી વાળી ગોપી ना प्यारा ઓમ જય કાના કાળા कर्पूर गौरम करुणावतारम संसार सारम मुझके સદાવર સંતં હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनम सर्व મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે नारायणी नमोस्तुते નારાયણી નમો श्री कृष्ण कन्हैया लाल की जय श्री भागवत भगवान तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणाया પદે પદે ભગવાનને આરતી આપી દો. ત્યારબાદ તમે બે હાથે આરતી લઈ લ્યો. આરતી સભામાં જવા દો. સભામાં આરતી જવા દો. વ્યાસપીઠ ઉપર આવી હવે ભગવાનની પ્રદક્ષિણા કરવાની છે. વક્તા મહોદય વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરે અને પ્રદક્ષિણા થઈ જાય એટલે જે કોઈને વ્યાસપીઠ ઉપર દર્શન કરવા હોય, પ્રદક્ષિણા કરવી હોય એ કરી શકે છે. ચાલો. જય હો. આમ જો આ ઠાકોરજીની કેવી કૃપા કહેવાય. 105 વર્ષના અહીંયા એક બા બેઠા છે જે સુરતથી આવ્યા છે. હા, અને એને કથામાં એવો આનંદ આવે છે કે એને મારા માટે કંઈક ભેટ પૂજા મોકલાવી છે. બોલો, જોરદાર તાળીઓથી આપણે એ માને વધાવીએ. અને ઠાકોરજી એ સમયે સુરતથી કથા શ્રવણ કરવા માટે આવ્યા છે. તો આ કેટલા બધા આપણા અહોભાગ્ય કહેવાય.
તો આવો આપણે હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિઓ 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 હરિ કેશવ હરિ ગોવિંદા હરિ નારાયણ હરિઓ હરિ કેશવ હરિ ગોવિંદા હરિ નારાયણ હરિઓ હરિ સુંદર 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 હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિઓ હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિઓ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિઓ નંદ મુકુંદા હરિ નારાયણ હરિઓ વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી વનમાલી મુરલીધારી ગોવર્ધન ગિરિવરધારી નિત નિત કરે માખણ ચોરી ગોપી મનહારી નિત નિત કરે માખણ ચોરી ગોપી મનહારી आवो रे गावो रे गोकुल के प्यारे आवो रे गावो रे गोकुल के प्यारे आवो रे नाचो रे रास रचावो रे ओ आवो रे नाचो रे रास रचावो रे हरि सुंदर 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 हरि सुंदर 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 हरि सुंदर नंद मुकुंदा हरि नारायण ओ हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओ हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओ हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओ हरि नारायण हरि જે ओ કોઈને हरि केशव हरि गोविंदा हरि नारायण हरि ओ हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओ हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओ हरि नारायण हरि ओ हरि नारायण हरि ओ હવે જે કોઈને વ્યાસપીઠ પર દર્શન કરવા હોય